વડોદરાના ડભોઈ નગરમાં 8 ઓગસ્ટના રોજ હડકાયેલા કૂતરાએ 3 કલાકમાં 16 જેટલા લોકોને બચકા ભરતા હાહાકાર મચ્યો હતો। આતંક મચાવનાર કૂતરાના હુમલાનો ભોગ બનેલા 3 ઈજાગ્રસ્તોને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોએ નગરમાં વધી ગયેલા કૂતરાઓનો ત્રાસ દૂર કરવા તંત્ર પાસે માંગ કરી હતી। ડભોઈ નગરમાં હડકાયેલા કૂતરાએ નાંદોદી ભાકોડ, સુરજ ફળિયા, રબારી વાગા, શિનોર ચોકડી, બેગવાડા અને ભીલવાડા જેવા વિસ્તારમાં જે વ્યક્તિ દેખાય તેની પાછળ દોડીને હુમલો કર્યો હતો અને માત્ર 3 કલાકમાં જ આશરે 16 જેટલા લોકોને બચકા ભરી ઈજા કર્યા હતા। મોડી સાંજે બનેલી આ ઘટનાએ પંથકમાં હાહાકાર મચાવી મૂક્યો હતો। આ સાથે જ ભયનો માહોલ પણ છવાયો હતો। સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલો આ આતંક રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો। કૂતરાના હુમલાના ભોગમાં શિકાર બનેલાઓમાં 16 જેટલા લોકો લોહીલુહાણ હાલતમાં ડભોઈની સરકારી દવાખાને પહોંચ્યા હતા। તબીબોએ ઈજાગ્રસ્ત પૈકી ગંભીર રીતે ઘવાયેલા 3 લોકોને વડોદરાના સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ડભોઈના રહેવાસીએ કહ્યું કે આતંક મચાવનાર હડકાયેલા કૂતરાએ બાળકો, મહિલાઓ અને વૃદ્ધાને શિકાર બનાવ્યા હતા। કૂતરાના હુમલાથી કેટલાક લોકોના હાથ, પગ અને ચહેરા પર ઊંડા ઘા પણ પડ્યા હતા। ડભોઈ નગરમાં 3 કલાક સુધી કૂતરાના ચાલેલા આ આતંક દરમિયાન નગરપાલિકા તરફથી કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આજે ડભોઈ નગરની અંદર કૂતરાનો ત્રાસ વધી ગયો છે। કૂતરાના આતંકથી આજે 20 થી 25 લોકોને ઈજા થઈ છે, જેમાંથી કેટલા લોકોને તો બરોડા તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ જવામાં આવેલા છે। તો અમને આપણે પ્રમુખ સાહેબને એક વિનંતી છે ડભોઈ નગરમાં કે તાત્કાલિક એના વિશે એક્શન લે તો આગળ જતા કોઈ મોટી હોનારત ના બને એવી અમારી એક અપેક્ષા છે। ને અમારી એક પ્રાર્થના છે કે હરીમરીને ડભોઈ નગરને બી એક આપણે ચિંતાનો વિષય છે કે દરેક જણ ધ્યાન રાખે। અત્યારે તમને દરેક જગ્યાએ કૂતરાનો આતંક એટલો વધી ગયો છે કે ડભોઈ શહેર નાગરિકોને અને બહેનોને બધાને વિનંતી છે કે સાચવીને રહી। ને બીજા નંબરમાં સરકારી દવાખાનાની અંદર હાલની અંદર 20 થી 25 જણ આવેલા છે, કેટલા તો ઇમરજન્સીમાં વડોદરા ગયા છે, એનો કોઈ આંકડો જ નથી અત્યારે। જે આગળ જતા આપણને ખબર પડશે કે કેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચેલી છે। આપણે સુરત ફળિયાની અંદર વિભાગ હાઈસ્કૂલ બાજુ, મોહરી બોગર બાજુ એ આખા પટ્ટા પર કૂતરાનો આતંક છે। તો અત્યારે ડભોઈ નગરમાં વિનંતી છે કે દરેક લોકો સાચવીને રહે।